આવે તો અમદાવાદમાં દ્રશ્યો ચોક્કસથી જોવા મળે છે, પરંતુ અહીં ઇન્ડિયા વિરાટ કોહલી રોહિત શર્માની સાથે જય શાહના પણ નારા લાગી રહ્યા છે, તેમના પણ જય જયકારના નારા લાગી રહ્યા છે। એટલા માટે જ આ દ્રશ્યો એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આજની જે મેચ હતી આ સાથે જ ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ગુજરાતી ખેલાડીઓનો સૌથી વધુ યોગદાન જોવા મળ્યું છે, અને એટલા માટે જ આજની મેચ બાદ અનેક એવા લોકો હશે જે પોતાના બાળકોને ક્રિકેટ તરફ ફરી એક વખત દોરી શકે છે, પ્રોત્સાહન આપી શકે છે, કારણ કે ગુજરાતી ખેલાડીઓનું ભારતીય ટીમમાં ભવ્ય ભવિષ્ય પણ જોવા મળી શકે છે। દેશભરમાં આ રીતે ભારતની જીતની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે। વડોદરાના માંડવી રોડ પરના સીધા દ્રશ્યો પણ બતાવવામાં બાળકો હોય કે મોટા હોય, યુવાન હોય કે મહિલાઓ હોય, તમામ લોકો આ ભારતની ભવ્ય જીતને ઉજવવા માટે વડોદરા શહેરના રસ્તાઓ પર આવ્યા છે। કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, આમ તો અવાજ સંભળાવવાની કોઈ ક્ષમતા જ નથી, પરંતુ તેમ છતાં પૂછવાનો પ્રયત્ન કરીશું। ભારતે 12 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફી મેળવી છે, કેટલી ખુશી? खुशी થઈ છે, કારણ કે ભારતની સતત લગાતાર આ ત્રીજી વિનિંગ છે, બધા જ લોકો એટલા ખુશ છે અને ખરેખર બહુ સરસ આપણી ટીમે રમ્યું છે અને અતિશય ખુશી થઈ છે। આપણે ખૂબ ખુશ થઈ રહ્યા છો। ક્રિકેટરોની કેટલી મહેનત અને કેવો રંગ લાવી છે। ઇન્ડિયા બધી જ મેચોમાં નોકઆઉટ રહ્યું છે, એકની મેચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્યું નથી અને વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફીમાં એનો હકદાર છે। હકદાર છે। કયા ક્રિકેટરોની મહેનત સૌથી વધારે રંગ લાવે છે? એમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા। રોહિત શર્માની અને હાર્દિક પંડ્યાની વાત કરો છો, ગુજરાતી તરીકે હાર્દિક પંડ્યા જ્યારે ગુજરાતી ક્રિકેટર છે, સવાલો સમજી શકો છો કે જે રીતનો માહોલ છે વડોદરાના જે કેટલી ખુશી? આ ખુશી આ એક સુવર્ણ ભારતની શરૂઆત છે। જ્યારથી ઇન્ડી ગઠબંધન આવ્યું ત્યારથી ઇન્ડિયા શબ્દ પણ નથી જોઈતો, ભારત આ સુવર્ણ ભારતની શરૂઆત કરી દીધી છે, અને એમાં પણ હાર્દિક પટેલ અને જ્યારે રવિન્દ્ર જાડેજા જો ગુજરાતીઓ હોય તો ગુજરાતીઓના નેતૃત્વ હેઠળ ભારત સુવર્ણ યુગ તરફ આગળ વધી ભારત જીત્યું છે। તમે બધા બહુ જ ખુશ છે। વડોદરાનું ગર્વ હાર્દિક પાંડ્યા, ગુજરાત કિંગ હાર્દિક પાંડ્યા, ગુજરાતનો કિંગ હાર્દિક પંડ્યા અને હાર્દિક પંડ્યાની જ્યારે મહેનત સાથે સાથે ભારતીય તો ગુજરાતનો કિંગ હાર્દિક પંડ્યા આવા નારા વડોદરામાં લાગી રહ્યા છે, કારણ કે હાર્દિક પંડ્યા સાથે જ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જે ગુજરાતી ખેલાડીઓ હતા તે આકર્ષણનું કેન્દ્ર ગુજરાતમાં તે એટલે હતા કારણ કે એક લાંબા સમય બાદ ખૂબ જ સારું પ્રદર્શન ત્રણેય ખેલાડીઓનું, અને આ સાથે જ જે ઉત્સાહ એટલા માટે પણ વધી રહ્યો છે કારણ કે શક્યતા છે કે જે લોકો આ ઉત્સાહમાં જોડાયા છે તે પોતાની ભાવિ પેઢીને ક્રિકેટ તરફ પ્રોત્સાહન આપી શકે છે, કારણ કે હવે જે ગુજરાતના ખેલાડીઓ છે તેમનું ઇન્ડિયન ટીમમાં શક્યતા પૂરેપૂરી છે કે તેમને વધુમાં વધુ સ્થાન આપવામાં આવે, કારણ કે અનેક એવા ખેલાડીઓ છે, દિગ્ગજ ખેલાડીઓ છે તે ગુજરાતમાંથી પણ નીકળી શકે છે તે વિશ્વાસ હવે બીસીસીઆઈને પણ આવ્યો છે। અને આ સાથે જ અલગ અલગ ખેલાડીઓની વાત કરવામાં આવે, રોહિત શર્મા, હિટમેન રોહિત શર્મા, તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આજે જોવા મળ્યું છે, કારણ કે તેમના ફિટનેસ પર સવાલ કરવામાં આવતો હતો, તે નેતાને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે સૌથી વધુ રન આજની વિનિંગ મેચમાં સૌથી પહેલા તે ઉતર્યા અને સૌથી વધુ રન રોહિત શર્માએ જ બનાવ્યા છે, અને ત્યારથી જ ઇન્ડિયન ટીમમાં એક કોન્ફિડન્સ આવ્યો હતો અને કોન્ફિડન્સ સાથે અનેક ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે। વિરાટ કોહલીનું પ્રદર્શન હતું થોડું નિરાશાજનક હતું, પરંતુ આ ટીમની મેચ છે, કોઈ એકલાની મેચ નથી, જ્યારે એક
પ્લેયર હોય છે જે રન ઓછા બનાવે છે તો આ સાથે જે બીજા પ્લેયર્સ હોય છે તેને કવર પણ કરી લેશે અને એટલા માટે જ KL રાહુલ હોય આ સાથે જ અય્યરની વાત કરવામાં આવે તો ગુજરાતી ખેલાડીઓની પણ વાત કરવામાં આવે તમામ ખેલાડીઓએ વિરાટ કોહલીના ઓછા રનને કવર કર્યા અને આ જે ચેમ્પિયન્સ ટ્રોફી હતી તે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે તેની પર વિજય મેળવ્યો છે। આ તમામ 5 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર તમામ શહેરોમાંથી ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા જે હાર્દિક પંડ્યાનું શહેર કહેવામાં આવે છે, જામનગર રવિન્દ્ર જાડેજાની પોતાની જન્મભૂમિ માનવામાં આવે છે, આ તમામ શહેરમાંથી પણ ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જસપ્રીત બુમરાહ જે અમદાવાદના વતની છે એ તમામ શહેરો એટલે કે કહી શકાય કે ગુજરાતના તમામ મહાનગરોમાંથી એક શ્રેષ્ઠ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા છે અને એટલા માટે જ આ દ્રશ્યો ખૂબ જ અગત્યના બની જાય છે કારણ કે ઉજવણી બધી જ જગ્યાએ ચાલી રહી છે અને આખી રાત આજે ઉજવણી ચાલશે તે વાત નક્કી છે। ફટાકડા ફૂટી રહ્યા છે, લોકો તિરંગો લઈને નીકળી રહ્યા છે, ઇન્ડિયાના નારા સાથે અલગ અલગ પોતાના ફેવરિટ જે પ્લેયર્સ છે તેના પણ નારા લાગી રહ્યા છે। ટ્રાફિક જામના પણ એટલા જ દ્રશ્યો આજે જોવા મળશે।